સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નહીં, અથવા લિંક છે તો કયો નંબર છે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્રોમ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। ક્રોમ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ આવશે, તો તમારે સર્ચના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। સર્ચના ઓપ્શન પર તમે ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે। તો તમારે અહીંયા સર્ચ કરવાનું છે UIDAI આ લખીને સર્ચ કરી દેવાનું છે। તમે લખીને સર્ચ કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે। તો તમારે આ વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા વેબસાઇટ ઉપર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે। તો તમારે અહીંયા ભાષા સિલેક્ટ કરી લેવાની છે। તો અહીંયા મેં ગુજરાતી પર ક્લિક કરી લીધું। ગુજરાતી પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો તમારે નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। નીચે સ્ક્રોલ કરીને જશો ત્યારે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો અહીં લખે આધાર સેવાઓ। આધાર સેવા નીચે લખે આધાર નંબર ચકાસો। તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। તમે જેવા એના ઉપર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે। તમે જોઈ શકો છો। તો તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। નીચે સ્ક્રોલ કરીને જશો ત્યારે આગળ આવું પેજ આવશે। તો તમારે ચેક આધાર વેલિડિટી એના ઉપર ક્લિક કરી નાખવાનું છે। જેવા તમે એના પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે। અહીંયા લખેલ છે એન્ટર આધાર નંબર। તો તમારા આધાર કાર્ડનો નંબર અહીંયા એન્ટર કરી નાખવાનો છે। 51 77 આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા છે। નીચે એક લાઈન બતાવશે, તમારે અહીંયા ઉપરવાળો નંબર અહીંયા એન્ટર કરવાનો છે, કેપ્ચા કોડ। તો આ કોડ તમને નથી દેખાતો તો તમે અહીંયા ક્લિક કરીને કોડ ચેન્જ કરી શકો છો। જોઈ શકો કોડ ચેન્જ થઈ ગયો। જ્યારે કોડ તમને દેખાય કે બરોબર દેખાય છે એ કોડ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। તો અહીંયા હું કોડ એન્ટર કરી દઉં છું। કોડ એન્ટર કર્યા પછી તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। નીચે ઓપ્શન છે એના ઉપર તમે જેવા એના ઉપર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે। ઉપર તમારો આધાર કાર્ડ નંબર બતાવશે, એના નીચે તમારી ઉંમર બતાવશે 20 થી 30 વર્ષ છે મારી ઉંમર। એના નીચે જનરલ બતાવશે, મેલ્સ અથવા ફિમેલ્સ, અને નંબર તમે સ્ટેટ બતાવશે ગુજરાત, જે તમારું રાજ્ય હશે, અને લાસ્ટમાં બતાવશે મોબાઈલ નંબર। તો જો મોબાઈલ લખેલ છે એના પાછળના 3 આંકડા બતાવશે, 061 બતાવે છે। એવી જ રીતે જે પણ તમારો નંબર એડ કરેલો છે એના પાછળના 3 આંકડા અહીં બતાવશે। મિત્રો, આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।